ગુજરાત કોંગ્રેસે ઈવી પોલિસી પર સવાલ ઉઠાવ્યા। ગુજરાતમાં ઈવી કામગીરી શૂન્ય સમાન હોવાનો દાવો। સરકાર પાસે પૂરતા ચાર્જિંગ પોઈન્ટ ન હોવાનો કોંગ્રેસનો દાવો। પીએમ મોદીએ ઈવીનો ઉપયોગ વધારવા અપીલ કરી છે। વર્ષ 2021માં ઈવી પોલિસી લાગુ કરવામાં આવી હતી। ઈવી વાહનો માટે સબસિડી વધારવાની કોંગ્રેસની માંગ। વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સબસિડી આપવા માંગ। જાહેર પરિવહનમાં હાલમાં 929 ઇલેક્ટ્રિક વાહનો કાર્યરત છે। દેશમાં અંદાજિત 11 લાખ ઈવી વાહનોનું રજીસ્ટ્રેશન કરાયું છે। કોંગ્રેસનું આ નિવેદન। ગુજરાતમાં આજે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીનો લાગુ થયા પછી નાગરિકોને જે લાભ મળવો જોઈએ એ લાભ મળતો દેખાતો નથી। એટલે ખાલી માત્ર વાતો કરવી આપવી, પણ જ્યારે ધરાતલ પર આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન અમલીકરણની વાત કરવામાં આવે ત્યારે સરકારના પોતાના આંકડા એવું કહે કે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ મોબિલિટી ઇન્ડેક્સમાં સમગ્ર ભારત દેશમાં 16મા ક્રમાંકે છે। વિદ્યાર્થીઓને સબસિડી આપવામાં આવે છે અને ઇલેક્ટ્રિક વ્હીકલ લેવાની વાત કરવામાં આવે છે, પણ ઇલેક્ટ્રિક વ્હીકલની આપતી સબસિડી એ માત્ર 12,000 આપવામાં આવે એમને, અને એ પણ એમને બહુ વિલંબ પછી એમને ઇલેક્ટ્રિક વ્હીકલની સબસિડી મળતી હોય છે।